ઉના નજીક છરીની અણીએ લૂંટ। રજાઓ અને વેકેશનોમાં સૌરાષ્ટ્રભરમાં પરિવાર સાથે ફરવા આવનાર યાત્રિકો માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો। નવા વર્ષની રાત્રે ચાલો તમને રૂમની વ્યવસ્થા કરી આપીએ તેવું જણાવી ભાવનગરના બે ટુરિસ્ટોને ઉના નજીક મધ્યરાત્રિએ છરીની અણીએ લૂંટી લીધા હતા। પોલીસના કારણે ઉનાના બે આરોપીઓને પોલીસે ઝડપી લીધા છે। સ્ટોરી રિપોર્ટ બાય પરાગ સંતાણી, ગીર સોમનાથ। અમને લાયા કે અમારે રૂમે લઈ જાય તમને, પછી રસ્તામાં ઊભી રાખી ગાડી, શરી બતાવીને લૂંટ કરી અમારી। અમે આવતા હતા આમ દીવ બાજુથી અને દેલવાડા ઊભી રાખી ગાડી, દેલવાડાથી અંદર લઈ ગયા રફ રસ્તે કે હોટલ છે સામે, ના જવાનું છે આપણે, રૂમ છે ના હોઈ જવાનું છે એમ। પછી રસ્તામાં ઊભી રાખીને આ શરી બતાવીને મોબાઈલ લીધા અમારા, પૈસા હોય એ લાવો, સરા બતાવ્યા। આ ભાઈને ગળે સરો મૂક્યો એટલે મેં મોબાઈલ આપ્યા અને પૈસા આપ્યા। પછી તમે કોને જાણ કરી? પછી અમે ના ગાડી મૂકીને દેલવાડા ગામમાં વહી ગયા। પછી એક ભાઈને ના 4-5 જણા બેઠા હતા, એને લાવ્યા અમે અમારી રીતે, આ રીતે અહીંયા બનાવ બન્યો છે। પછી વડા એ આવ્યા, પછી એને સાહેબને ફોન કર્યો, પછી સાહેબની ગાડી મંગાવી। ભાઈ તમારું નામ? રામાભાઈ ચોગરાણા, ગામ ગરડા। અમે દીવથી આવતા હતા, એટલે અમને એ બે જણા મળ્યા, એટલે અમને આ રૂમ ગોતતા હતા। અમને એમ કીધું કે અમારી પાસે રૂમ છે, અમે 2 જ જણા છીએ, તો અમારી રૂમે તમે આવો, આપણે 2 જણા તમે છો, 2 અમે, 4 જણા સૂઈ જઈશું। પછી અમને દેલવાડા ગામે પહોંચ્યા, ત્યાંથી આમ અંદર રસ્તો ઓલો ફ્લેંગો રિસોર્ટ ત્યાં ગયા, તો અમને એ દેખાડી એમ કે સામે રૂમ છે, પણ ત્યાં ઠેઠ પહોંચ્યા નહોતા। એ પહેલાં અમને ઊભા રાખીને છરો બતાવીને અમારી પાસે પૈસા, અમારા ફોન લઈ લીધા। અંદાજિત કેટલી રકમ તમારી પાસે લઈ ગઈ? 11,000 જેવું આસપાસ। 11,000। પછી તમે કોને જાણ કરી? પછી અમે ત્યાં એક ગામમાં ગયા, ગામમાં જઈને 2-3 જણાને મળ્યા, એને સાહેબને ફોન કરાયો, ફોન કર્યો એટલે સાહેબની આવી ગયા। સાહેબની પણ ખૂબ જ મહેનત હતી, બહુ મહેનત કરી લીધી છે। નવા બંદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં નવા વર્ષના જ 2 વ્યક્તિઓ જે ભાવનગરથી આવ્યા હતા, એમને એકચ્યુઅલી ગયા હતા દીવ, અને દીવમાં ક્યાંય રૂમ નહીં મળતા કોઈ અન્ય અજાણ્યા વ્યક્તિઓ જે આરોપીઓ છે આમાં, એની સાથે સંપર્ક થાય છે, અને એ રૂમમાં પાવાના બહાને ગુજરાતનો જે એરિયા છે દીવથી નજીકમાં, ત્યાં એ અવાવરૂ એરિયામાં લઈ જઈ છરીની અણીએ 11,000 રૂપિયા અને 3 મોબાઈલની લૂંટ કરે છે। અને જેવી તરત બાતમી મળે છે, રાત્રે 2 વાગ્યાનો બનાવ છે, જેવી બાતમી મળે છે પોલીસ તરત રિએક્ટ કરે છે। સ્થાનિક પોલીસ સ્ટેશનના પીએસઆઈ અને એમની ટીમ અને લોકલ ઇન્ફોર્મેશનના આધારે પરેશ અને એની સાથેનો એક આરોપી, 2 આરોપીને પકડે છે, અને વિશાલ અને પરેશ બંને ઉનાના આરોપી છે। એમની પાસેથી મોબાઈલ રિકવર થયા છે, અને અત્યારે જે અમે ઇન્ટ્રોગેશન એનું આજે 1 દિવસના રિમાન્ડ પણ મળ્યા છે, ઇન્ટ્રોગેશન ચાલુ છે। જે લોકો ત્યાં દીવમાં આવેલા, એ આમ ભાવનગરથી આવેલા, બાઇક લઈને આવેલા, અને એમને અજાણ્યા વ્યક્તિઓ સાથે દીવમાં જ સંપર્ક થયેલો, એટલે અજાણ્યા વ્યક્તિઓ જ્યારે કોઈ પણ આવી પ્રકારની મદદ માટે સામેથી આવે ત્યારે ખાસ એલર્ટ રહેવું જોઈએ, જરૂર લાગે પોલીસનો સંપર્ક કરવો જોઈએ, અને મોડી રાત્રે આવા પ્રકારના કોઈ પ્રલોભનમાં કોઈની સાથે પોતાની જ બાઇક ઉપર બેસાડીને ન લઈ જવા જોઈએ। આ એક કોમન સેન્સનો સવાલ છે। બંને આરોપીઓ વિરુદ્ધ લૂંટના કોઈ ગુના નથી, પણ મારામારીનો એક ગુનો છે, અને પ્રોહિબિશનના 2-3 ગુના છે, અને બંને આરોપીઓ ઉનામાં જ રહે છે।